ગુજરાતી વાર્તા ધર્મરાજાએ ચુકાદો બદલ્યો। દ્વારિકા નગરીમાં કોઈ કાળે એક માળી વસતો હતો। નગરની બહાર આવેલી ફૂલની વાડીઓમાંથી તે રોજ વહેલી સવારે ફૂલો લઈ આવતો અને ભગવાન શ્રી કૃષ્ણના મંદિરના પ્રાંગણમાં ફૂલો વેચવા બેસી જતો હતો। આમ તો મંદિરના પ્રાંગણમાં ઘણા બધા માળીઓ ફૂલોની સાબડીઓ લઈને ફૂલ વેચવા બેસતા હતા, પણ આ માળી પાસે ફૂલોનું જે વૈવિધ્ય રહેતું તેવું કોઈની પાસે હતું નહીં। ઘણીવાર અન્ય માળીઓ પૂછતા કે તું આવા સુંદર ફૂલો ક્યાંથી લાવે છે, તો તે હસીને કહેતો, સ્વર્ગની અપ્સરા આવીને મને દેવલોકના ફૂલો આપી જાય છે। ઉત્તમ અને અવનવા ફૂલોથી ભગવાનની સેવા કરવાના જેને મનોરથ હોય તેને ફૂલ ખરીદવા આ માળી પાસે જ આવવું પડે। આ માળી આમ તો બધી વાતે સારો હતો, પણ તે ભારે કંજૂસ હતો। કોઈને એક ફૂલ પણ મફતમાં ન આપે, પણ પોતે ક્યારેય મંદિરમાં જઈને ભગવાનના ચરણમાં 4 ફૂલેય ન મૂકે। ઘણીવાર તેના સાથી માળીઓ કહેતા, તારા અવનવા ફૂલોથી ભગવાનની સેજ બિછાવવામાં આવે છે, ભગવાનના શણગાર થાય છે, તો તુંએ અમારી જેમ ભગવાનના પગ પાસે 4 ફૂલ મૂકતો હોય તો કેટલું પુણ્ય થાય। આ માળી ઉત્તરમાં કહેતો કે મારા ફૂલો વેચવા માટે છે, સ્વર્ગીય ફૂલો હું કોઈને મફતમાં આપું તો તેની સુગંધ ઉડી જાય। યોગાનુયોગ એકવાર એવું બન્યું કે તે વહેલી સવારે ફૂલોની સાબડીઓ લઈને ઉતાવળે આવતો હતો, ત્યાં તેમાંથી કેટલાક ફૂલો નીચે વહેતી નાળીમાં પડી ગયા। ગંદી નાળીમાં પડેલા ફૂલો પાછા લેવાય નહીં, અને આવા મોંઘા દાટ ફૂલો છોડીને જતાં તેનો જીવ ચાલે નહીં। છેવટે તેણે સમાધાન શોધી કાઢ્યું અને ફૂલો તરફ જોઈને બોલ્યો, કૃષ્ણર્પણસ્તુ, આ પુષ્પ હું ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરું છું। અને પછી કચવાતે મને ત્યાંથી નીકળીને મંદિરમાં જઈને ફૂલ વેચવા બેઠો। કથાનક કહે છે કે આ માળી દેવદત્ત આયુષ્ય ભોગવીને મૃત્યુ પામ્યો અને યમના દૂતોએ તેને લઈ જઈને ધર્મરાજા પાસે ઊભો કર્યો। ધર્મરાજાના હુકમથી આ માળીના પાપ પુણ્યના ચોપડા ખોલવામાં આવ્યા। તેણે મોટા પાપ કરેલા નહીં, પણ કંજૂસ હોવાથી કંઈ દાન ધર્મ પણ નહીં કરેલા। સદાય સ્વાર્થમાં જીવેલો, તેથી તેના નાના મોટા પ્રાસંગિક પાપો તેના ખાતામાં બોલતા હતા। ધર્મરાજાએ તેને પૂછ્યું, તારા પાપ વધારે છે, પુણ્ય તો નામ માત્ર છે, બોલ તારે પહેલાં પાપ ભોગવવા છે કે પુણ્ય ભોગવી લેવું છે? તેને વિચાર આવ્યો કે થોડાક પુણ્યની આશામાં રહીને પાપ ભોગવવા એના કરતાં એકવાર પુણ્ય ભોગવી લઉં, પછી મનમાં કંઈ અજંપો તો ન રહે। તેણે પહેલાં પુણ્ય ભોગવી લેવાની વાત મંજૂર કરી, પરંતુ તેણે જિજ્ઞાસાથી ધર્મરાજાને પૂછ્યું, આમ મેં કંઈ જપ તપ દાન સેવા પૂજા કર્યા નથી, છતાંય મારા ખાતામાં પુણ્ય ક્યાંથી આવ્યું? ધર્મરાજાએ કહ્યું, તે એકવાર રસ્તા ઉપર વહેતી ગંદી નાળીમાં પડી ગયેલ ફૂલો કૃષ્ણાર્પણ કરેલા, તેનું પુણ્ય તારા ખાતે બોલે છે। તેના બદલામાં તને સ્વર્ગના ઉદ્યાનમાં થોડોક સમય ગાળવા માટે આપવામાં આવશે। ત્યાંના ફૂલોને તું એટલો સમય જોઈશ અને તેની સુગંધ માણીશ એટલે તારું પુણ્ય પૂરું થઈ જશે। પછી તારા પાપ ભોગવવા તને કોઈ હલકી દરિદ્ર યોનિમાં જન્મ આપવામાં આવશે, જ્યાં તું સદાય જીવનનો તીવ્ર સંઘર્ષ કરતો રહીશ। ધર્મરાજાના અનુચરો આ માળીના જીવાત્માને સ્વર્ગના ઉદ્યાનમાં લઈ આવ્યા અને કહ્યું, અહીં તમે 2 ઘડીક નિરાંતે હરોફરો, 2 ઘડી 48 મિનિટ પછી અમે આવીને તમને લઈ જઈશું। માળી સ્વર્ગના ઉદ્યાનમાં એકલો પડ્યો। ત્યાં તેને વિચાર આવ્યો કે ગંદી નાળીમાં પડેલા 4 ફૂલોથી પુણ્ય બંધાયું, તો અહીં આખો બગીચો ફૂલોથી ભરેલો છે, લાવને પુણ્ય બાંધી લઉં। તેણે બગીચાના છોડો ઉપરથી બાચકે બાચકે પુષ્પો ચૂંટીને નીચે ફેંકવા માંડ્યા અને કૃષ્ણર્પણસ્તુ કૃષ્ણર્પણસ્તુ એમ બોલવા માંડ્યું। 2 ઘડીમાં તો તેણે કેટલાય પુષ્પો કૃષ્ણને અર્પણ કરી દીધેલા। ધર્મરાજાના સેવકો ઉજ્જડ જેવા થઈ ગયેલા ઉદ્યાનને જોઈ આશ્ચર્ય પામ્યા। તેમણે માળીના જીવને ધર્મરાજા પાસે ઉપસ્થિત કરતા ફરિયાદ કરી, આ જીવે દેવલોકના ઉદ્યાનને ઉજાડી નાખ્યું છે। ધર્મરાજાએ ચોપડો ખોલ્યો તો તેના પુણ્યના ખાતામાં ખાસો વધારો થયેલો અને તેની સામે કેટલાય પાપ સરભર થઈ ગયેલા। ધર્મરાજાએ કહ્યું, આ જીવે બધા ફૂલો ભગવાનને અર્પણ કર્યા છે, તેથી તેને ઘણું પુણ્ય એકઠું કર્યું છે, માટે હવે તમે તેને પૃથ્વીલોકમાં લઈ જઈને કોઈ સારા સંપન્ન પરિવારમાં જન્મ આપો, જેથી તેને વધારે પુણ્ય કરવાની અને જીવન સુધારી લેવાની તક મળી જાય।
વાતનું તાત્પર્ય એ છે કે કરેલું ક્યારેય નિષ્ફળ જતું નથી. સારા કર્મોનું ફળ સારું મળે છે અને ખોટા કર્મોનું ફળ ખોટું અર્થાત કે દુઃખદાયક મળે છે. કર્મની વાતો ઘણી ગહન છે. ક્યારેક પુણ્યકર્મના પાપ કર્મ સામે હવાલા પડી જાય છે, પણ હંમેશા તેમ બની શકે તેવું ન માનવું. પરંતુ પુણ્ય એવી પરિસ્થિતિ સર્જી શકે છે કે પાપ તેનો એટલો પ્રભાવ ન બતાવી શકે. વળી અહીં એ વાત પણ સમજી લેવા જેવી છે કે કર્મમાં ક્રિયા કરતાં ભાવનું મહત્ત્વ વધારે હોય છે. ભાવથી કરેલા પુણ્યકર્મમાં અનગઢ સુખ શાંતિ આપવાની તાકાત હોય છે. અલ્પ ભાવથી કે પરાણે કરેલા પુણ્યની તાકાત ઘણી ઓછી હોય છે. માટે પુણ્યકર્મો માણસે પુણ્યભાવથી કરવા, અને જો પાપ કર્મો કરવા જ પડે કે કરતા હોઈએ તો ભાવ વિના કરવા, એટલે કે તે રસપૂર્વક ન કરવા. આટલી નાની સી વાત પણ સંધાઈ હશે તો ક્યારેક આપણને મુક્તિનો માર્ગ મળી જશે. મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.